દોસ્તો, તમે નેશનલ ફિલ્મ એવોર્ડ અને ફિલ્મ ફેર એવોર્ડ આ બે શબ્દો સાંભળ્યા હશે. દોસ્તો, આ બંને એવોર્ડ એક નથી પણ ટોટલી ડિફરન્ટ છે, અલગ અલગ છે. નેશનલ ફિલ્મ એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે, જ્યારે ફિલ્મ ફેર એવોર્ડ એ ટાઈમ્સ ગ્રુપનું એક મેગેઝિન છે ફિલ્મ ફેર. આ ફિલ્મ ફેર નામના મેગેઝિન દ્વારા આ પુરસ્કારો આપવામાં આવે છે. હવે જો તાજેતરમાં આપણા ગુજરાતના અમદાવાદ ખાતે કાંકરિયા લેક છે, ત્યાં એકા એરેના નામનું જે પ્લેસ છે, ત્યાં 70માં ફિલ્મ ફેર એવોર્ડની જાહેરાત થઈ. ખૂબ ભવ્ય સેરેમની થઈ અને સમગ્ર બોલિવૂડના બધા કલાકારો વગેરે લોકોએ ત્યાં હાજરી પણ આપી અને ભાગ પણ લીધો. તો દોસ્તો, આ જે ફિલ્મ ફેર એવોર્ડ 2025 જાહેર થયો, જે ગુજરાતની અંદર જાહેર થયો, તો એને ધ્યાનમાં રાખીને ચોક્કસપણે અહીંયાથી ઘણા બધા સવાલો આવી શકે છે. તો ખાસ ધ્યાને રાખવા જેવી વિગતો કઈ તો કે ભાઈ, ફિલ્મ ફેર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર કોને મળ્યો? તો ખાસ ધ્યાન રાખજો, લાપતા લેડીઝ મૂવીને બેસ્ટ મૂવીનો એવોર્ડ મળ્યો છે. બીજું ખાસ ધ્યાન રાખજો કે આ મૂવીએ અલગ અલગ કેટેગરીમાં 13 જેટલા પુરસ્કારો જીત્યા છે. એ પણ પોતે એક રેકોર્ડ જ કહી શકાય. ત્યારબાદ બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ કોને મળે છે? તો કે ભાઈ, લાપતા લેડીઝ મૂવીના ડિરેક્ટર એટલે કે કિરણ રાવ, આમિર ખાનના ભૂતપૂર્વ પત્ની, તેને આ એવોર્ડ મળે છે. બેસ્ટ કલાકાર અભિનેતા એક્ટર મેલમાં કોને આ પુરસ્કાર મળે છે? ખાસ ધ્યાન રાખજો, તો બે લોકોને સંયુક્ત રીતે ફિલ્મ ફેર બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળે છે. તેમાં અભિષેક બચ્ચનનો સમાવેશ થાય છે. પહેલી વખત તેમને આ પ્રકારનો કહી શકે એવો એવોર્ડ મળ્યો છે. તો અભિષેક બચ્ચનને આઈ વોન્ટ ટુ ટોક મૂવી માટે મળે છે, અને તેની જ સાથે કાર્તિક આર્યનને ચંદુ ચેમ્પિયન મૂવી માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળે છે. જો એક્ટરની વાત કરીએ તો એક્ટ્રેસની કેટેગરીમાં આ એવોર્ડ કોને મળે છે? તો એક્ટ્રેસમાં બેસ્ટ એક્ટ્રેસ અભિનેત્રીનો એવોર્ડ આલિયા ભટ્ટને જીગરા મૂવી માટે મળે છે. તો આ બધા મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. બીજું તમે ખાસ ધ્યાને રાખો કે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની કેટેગરી પણ આપવામાં આવતી હોય છે. તો તેમાં આ વખતે જીનત અમાનને લેડીઝ કેટેગરી માટે મળે છે, વત્તા સાથોસાથ શ્યામ બેનેગલ, મતલબ મરણ ઉપરાંત તેમને આ પુરસ્કાર એના માટે મળે છે. આવા જ વિડીયો માટે અમારા લોકો સાથે સતત જોડાયેલા રહો. થેન્ક યુ.